મોતનું જોખમ. ધણેધર શોપિંગ સેન્ટરનું તૂટેલું ધાબું, તંત્ર ક્યારે જાગશે? ધાનેરામાં જર્જરિત શોપિંગ સેન્ટર બન્યું જોખમ. દુર્ઘટના પહેલા સમારકામની માંગ ઉઠી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં બસ સ્ટેન્ડ નજીક આવેલું ધરણીધર શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. શોપિંગ સેન્ટરના ધાબાના કેટલાક ભાગો તૂટેલી હાલતમાં જોવા મળતા અહીંથી રોજ પ્રસાર થતા હજારો લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શોપિંગ સેન્ટરની ઉપર આવેલી કેટલીક દુકાનો પાઘડી પદ્ધતિથી આપવામાં આવી છે અને નિયમિત ભાડું પણ વસૂલવામાં આવે છે. જોકે ઇમારતની મરમ્મત અને જાળવણી અંગે જરૂરી ધ્યાન આપવામાં આવતું નથી તેવો આક્ષેપ સામે આવ્યો છે. લોકોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ વ્યક્તિઓનો જીવ જાય તે પહેલા જ શોપિંગ સેન્ટરના માલિક દ્વારા તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે. સાથે જ ધાનેરા નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓની સ્થળની તપાસ કરી જર્જરિત ઇમારત સુરક્ષિત છે કે કેમ નહીં તે અંગે કાર્યવાહી કરે. પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ ગુમાવેલો જીવ પાછો આવી શકતો નથી. હવે સવાલ એ છે કે સંબંધિત તંત્ર દ્વારા આવા જર્જરિત શોપિંગ સેન્ટરોનું સર્વેક્ષણ ક્યારે કરવામાં આવશે? જવાબદાર લોકો સામે કાર્યવાહી ક્યારે થશે અને નાગરિકોની સુરક્ષા માટે નક્કર પગલાં ક્યારે લેવામાં આવશે?